અંકલેશ્વર સ્થિત ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સંગીત કાર્યક્રમ સુરોત્તમ પુરુષોત્તમ યોજાયો હતો। ગુજરાતી સુગમ સંગીતના શિખર પુરુષ પુરુષોત્તમ ઉપાધ્યાયના યાદગાર ગીતોની સ્વરાંજલિ રૂપે આ કાર્યક્રમ અંકલેશ્વરના જાણીતા સંગીતકાર અને પુરુષોત્તમ ઉપાધ્યાયના શિષ્ય અતિત કાપડિયા તથા ગાના મ્યુઝિકલ લવર્સ ગ્રુપ દ્વારા આયોજિત કરાયો। આ કાર્યક્રમમાં અતિત કાપડિયા સાથે સુરતના આદિત્ય નાયક, જય ટેલર, ઉદવાડાના હિમલ પટેલ અને વડોદરાના ખૂબ જાણીતા અને સુગમ સંગીતના મોટા ગજાના ગાયક એવા રવિ નાયક જેવા ગુણગાન શિષ્યોએ ઉપાધ્યાય સાહેબના અમર ગીતો રજૂ કર્યા। સાથે જ ભરૂચ અંકલેશ્વરના જાણીતા કલાકારો જાનકીબેન મીઠાઈવાલા, દેવેશ દવે, પ્રકાશ નાયક અને સેજલ સોનીએ પણ શ્રેષ્ઠ પ્રસ્તુતિ આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા। વાદ્ય વૃંદમાં પણ અંકલેશ્વર ભરૂચના જાણીતા કલાકારોએ નિઃશુલ્ક સેવા આપી પોતાની શ્રદ્ધાંજલિ આપી। કાર્યક્રમમાં ભરૂચ અંકલેશ્વરના જાણીતા ચહેરાઓ જેમ કે નરેશ પુજારા, જે.કે. શાહ, પ્રવીણદાન ગઢવી અને સુનિલ નેવે સહિત અનેક સંગીત પ્રેમીઓ હાજર રહ્યા હતા। શરૂઆતથી અંત સુધી ઓડિટોરિયમ શ્રોતાઓથી ખીચોખીચ ભરેલ હતું। કાર્યક્રમના અંતે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકિત ગરબા ઉપર શ્રોતાઓએ થિયેટર હોલમાં ગરબા રમીને પુરુષોત્તમ ઉપાધ્યાયને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી। આ કાર્યક્રમ દ્વારા અંકલેશ્વરના સંગીત પ્રેમી અને પુરુષોત્તમ પ્રેમી શ્રોતાઓને એક યાદગાર સાંજ મળી હતી।